ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે। ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એના અંદર સરકારી અને ગ્રાન્ટેડ એની ભરતી પ્રક્રિયા આપણે પૂર્ણ કરી। એ ઉપરાંત સરકારી માધ્યમિક શાળાની પણ આપણે 419 જેટલા જે શિક્ષકોની આપણે ભરતી પૂર્ણ કરી અને આ ચોથા તબક્કાના અંદર સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોની ભરતી આજે રાખવામાં આવેલી છે। ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી આપણને 81 જેટલા ઉમેદવારો ફાળવેલા હતા, પણ અત્યાર સુધીના અંદર હજુ પહેલા સેશનના અંદર 56 જેટલા ઉમેદવારો હાજર થયા છે। આ વખતે આનંદની વાત એ છે કે 56માંથી 40 જેટલા ઉમેદવારો એ લોકલ કચ્છના છે, એટલે કચ્છના અંદર જ રહેશે, એટલે એ આપણા માટે ગૌરવની વાત છે। ખાસ કરીને આપણે તમામ જે ભરતીની વાત કરીએ 4 તબક્કાની, એના અંદર ફાળવેલા ઉમેદવારોના અંદર આપણા ત્યાં આગળ 750થી વધુ ઉમેદવારો અત્યારે કચ્છના અંદર આપણને પોતાના નિમણૂક હુકમ લીધા છે। બાકીના જે ઉમેદવારો જે વેઇટિંગના અંદરથી આપણને મળશે અને એ છતાં પણ કોઈ જગ્યા ઉપર ખાલી રહેશે તો આપણે જે જ્ઞાન સહાયકો આપણી જોડે ફાજલ છે એના અંદરથી આપણે નિમણૂક આપીશું। અને ખાસ કરીને આ નવા શિક્ષકો આવવાથી કચ્છના શિક્ષણના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ માટેનો આપણો ધ્યેય જે હતો એ પરિપૂર્ણ થશે। અને ખાસ કરીને આપણે છેલ્લા 3 વર્ષથી જે 10મા 12માનું આપણે પરિણામ ખૂબ સારું આવી રહ્યું છે, એટલે હવે આગામી જે આપણી જે ધોરણ 10 12નું પરિણામ આ શિક્ષકો નવીન હાજર થવાથી એ ખરેખર આપણે ટોપ 10ના અંદર આપણું કચ્છ જિલ્લો રહેશે અને ખૂબ સારું પરિણામ મળશે અને ખૂબ સારું શિક્ષણ આ જિલ્લા માટે આપણે જે બાળકોને મળી રહેશે। એટલે સમગ્ર અત્યારે જે નવા જે શિક્ષકો જે નિમણૂક પામ્યા છે એ તમામને શુભેચ્છા આપું છું। અને જે અત્યારે હાલ આ જે તબક્કો ચાલી રહ્યો છે એમના અંદર બધા જ ઉમેદવારો ઉત્સાહપૂર્વક શાળામાં હાજર થઈ રહ્યા છે।